कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તારીખ છે ને બા વગર તો પત્તા ફાટતા જ નથી. બા હોય ને તો પત્તા ફાટે તો ખબર પડે. આજે છે આ 24 તારીખ થઈ ને? હા, જો આજે 24 તારીખ થઈ અને સવારનું થયા છે. તો 2 દેરાણી જેઠાણી હોય એટલે 3 દેરાણી જેઠાણી છે. આમ તો તમને ગોખાણું પૂછું, 2 જેઠાણી ને 2 દેરાણી ટોટલ કેટલા થાય? 2 દેરાણી. મારે આ 2 દેરાણીઓ અને આને આ 2 જેઠાણીઓ. પરસભાઈ કઈક ટ્રીકી જ હોય એટલે ઘણા એમ કે 4 થાય એમ. 4 નો થાય ને? 3 જ થાય. હા, કઈ નહીં. તો કેવી રહી તમારે સૌરાષ્ટ્રની યાત્રા? મુક્તિ એવી છું. પેરાસિટામોલ તો લીધે આવતા આવે હજી મને કે સાહેબ 2 કલાક ન થઈ 3 કલાક પેરાસિટામોલ લેવા. ઠીક છે, તારે આજ હાં સુધી ઘેર નથી આવતો તો તમારે એનર્જી જોઈશે કે તમારે માથું થોડું આમ તો નથી દુકાનમાં ઊંઘવા મળે. હા, કે આજ તો હાજે તમને નો પૂરું કરી જાવ ઘેર નથી લાવવા. અને જો બા અહીંયા બેઠા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. માળા કરી લીધી? માળા કરી લીધી? જય શ્રી કૃષ્ણ. ના, હા કરો તોય વાંધો નહીં. કેના જ કરવાની ભગવાનનું નામ લેવાય ને કે ભાઈ બાને તો બા આખો દી કરે છે. પડે ત્યારે બા હાંજે બપોરે ક્યાં કોઈ રાંધી દેતો ને? બોલે ડાયટિંગ કરે, ખાતા નથી, જાડા થઈ જાય ને એટલે ખાતા નથી બહુ. અને આમ તો 2 દિવસ પહેલા જે વિડીયો મૂક્યો ને એમાં ઘણી કોમેન્ટ બહાર વાતો કરતા હતા ને એ કે આવા નવા કે એ વિડીયો બનાવીને મૂકજો કે મજા આવે છે કે બાને જોવાની. બધા બેઠી હોય બસ બાને પગ લાંબા કરે ઉચારી જતા જાવાય કે નહીં થોડાક આમ પગ કરવા દે કેવું બનાવે. આના હારા ક્યાં ગામ છે ખબર તમને બા? અને હારા ક્યાં ગામ છે આ ભાઈના, પરેશભાઈના? હાળવા તો મારા પપ્પા ગામ છે, રાજુભાઈ ના છે. તમે હતા ને હમણાં રાશેડો કીધું નેહડી યાદ આવી ગઈ બાને. હાળવા નેહડી બે યાદ આવી ગઈ. નેહડી એક બાઈ કોને ગોઈતી? નેહડી વાળી બાઈ કાકા છોકરી છોકરા જાગમાં. હા અને બે હા તમે ગોઈતી નહીં? નહીં, મારા જે તો દેવી એટલે કે કાશ્મીર ગયા નહીં. પગ ધોવાવી શું કરાવી હતી? તમે જોઈ હતી ક્યાં? અહીંયા જોઈ હતી ક્યાં? આપણે ઘેર આવી હતી. કાંઈ ખબર એ ભૂલી જઈશ બા. તું પગ ધોવાવી હતી ને પેલા કહેતા હતા. હું ત્યાં આવી હતી તમારે આપણે ઘેર આવી હતી સોનલભાઈ ત્યાં જાનમાં આવી ને તો આવી હતી પગ ધોવા આવી હતી તમારે ત્યાં. તમે કીધું આવી બટ આવી બાથરૂમમાં ધોઈ નાખ. બાને મગજમાં એવું હતું છોકરી લેવાની છે. બા એમ જ કે મેજ ગોઈતી છો, મેજ ગોઈતી છે. બા એમ જ કે કાબા એટલે તમને હાચવેશ બાઈ. એટલે મારે હાસવાના ને તમને, હું હાસવાય તમને. આમ તો બાએ ગોતેલો હોય થોડું નબળું હોય. એટલે તું કે બા એટલે કે છે કે તું હોય એટલે મારે બહુ થઈ ગયું. ભલે બધા જ્યાં જવું ત્યાં જાય. ગોઠા દેખી કે અમાર કાંઈ મોટો અરે શાર ના કેટલું 4 હા હરખે હરખા મારી નણંદોય આવે તો એન બાપનું નો આવે જ નહીં. બાપ રાખતા કેમ કા લાગે નહીં. બાનું મને તો પેલા શું કહે કે એ બેનપણી નો જેમ બા બધા રે બાને મહિનો દી વેલા આવે. પણ બાનું મોઢું સારું ને આવે આવે. હાલો તો બની ગયા ને એ દીકરો દીકરી બે હતા. બગડા મૂક્યા અમારે આપણે ઘરે મૂક્યા નાગધરા વાળા.
અને મોટા કર્યા. બાય મોટા કરી દીધા. બાઈ મોટા કરી દીધા. હાલો ભાઈ તો કુમરનો ફોન આમ તો 3 દિવસ આવે છે કે પ્લેટ જો આવો ને હાલો જોઈએ એટલે જઈએ એમ તો અને કામે બધું લગભગ પતી ગયું છે ફર્નિચર ચાલુ. ફટી જાય કંઈક કબાટ બનાવવાનું પણ કંઈક 2-3 દી પછી કે બને એમ હતા હા. એટલે જઈએ કલર બલર ને બધું થઈ ગયું છે ભગવાન હારો કરે. હા ભાઈ એવું જ હોય. આપણે જોઈ લઈ અને વિડીયો ઉતારી લઈ એટલે દેહમાં કાકાએ જોઈ લે સત્તુ કાકા કેટલું છે બરાબર છે. હાલો જો આવી ગયા કોમલભાઈના ફ્લેટે કલર બલર મસ્ત થઈ ગયો તો ફ્લેટમાં આપણે કોમગળા મૂકવા આવ્યા ને તે બધો કલર ને બધું બાકી હતું આ કબાટ બનાવી નાખ્યો ઓકે. એ ફ્રી ચાલુ છે. ઓલી કોઈ ફ્રી જ રહી જાય પછી બાલ્કની મોટી કરી દીધી ચોકડી મોટી કરી દીધી આ છોકરી સરસ થઈ ગઈ. અહીંયા દીવા. આ રસોડા ખાના જે કરવાનું બાકી ને સરસ જો એટલે પાઇપ ઉપર હોય ગયો લઈ સારું થઈ ગયું ચોકડી છોકરી ક્યારે વળો દે? પેલા અહીંયા સુધી હતી એ ચોકડી મોટી કરી દીધી નકર આમ તેમ કબૂતર બહુ આવતા હતા આ રૂમમાં કબાટ કેવું કાંઈ નથી બનાવ્યું નાનો આવે થોડો હા. અહીંયા તો. પછી જામાં બનાવી નાખ્યું એક કબાટા ઓકે આ કબાટ આવશે ને. 3 કબાટ થઈ ગયા રામા. કબૂતરની જાળી બહાર આ લગાવી દીધી કબૂતર માટે લગાવી. અરે બહુ હેરાન કરે તો બહુ આમાં માળા કરે છે. સરસ થઈ ગયું. એટલો ખાંસ ન કરું કબાટ બહાર આવે પણ ઓલી એલિવેશનનો ખાંસો હોય ને હા. એમાં ભાઈ ગયો અંદર આ સરસ થઈ ગયું. આ એક ટોયલેટ બાથરૂમ જોડે આવે ને. આ તો મોટો લાગે છે. આમ કબાટ ને એ મોટું છે. બહાર નીકળે છે ને કબાટ આમ? આમાં બહાર આવે એટલે નાનો રૂમ થઈ જાય થોડો, હે ને? આમાં કબાટ થઈ ગયો ઘણી મોટી આ બધું આરસ છે. પત્તા ને ના ભાઈ ટોયલેટ બાથરૂમ. સામાન મેળે લાવવા સામાન. ધીમે ધીમે સામાન જેટલો આવે એટલો આવી જાય સરસ છે એટલે કેમ? એમ કલર બલર કરે ને મસ્ત જો હવે થઈ ગયો ફ્લેટ કમ્પ્લીટ અને એક માળે 3 એક આ એક બાજુમાં આવે અને ખામે આવે ખામે ખૂણામાં આ ખુલ્લો આવે એટલે હવાની દર્શનો સારું પડે આ પવન આવે ફૂલે ફૂલ બસ આજનું શેડ્યુલ કે કેટલું છે ટાઈટ લાગે જ પડે તો કેટલું પડ્યા છે એ રીતના તો પેરાસિટામોલ લીધી લઈ લેવું મેડિકલ તો હશે જ તે આ સુધી ઘરે નથી લઈ જવાના આજે બધું શોપિંગ પૂરું કરીને ઘરે જવાનું છે ઘરે જવાનું છે શોપિંગ આજે મારી દેરાણીને બોલાવી લીધા છે એટલે જ છે બાને હથવારો કરવા કા હા બાને ગમે નહીં એકલા એટલે ચલો જ્યાં જ્યાં કરીએ ત્યાં યાદ આવશે તો બતાવશું હો ભાઈ એક જગ્યાએ ભૂલાઈ લઈ જાય ગઈ પાછું એક તો જગ્યા પૂરી પૂરી થઈ ગઈ પછી મને યાદ આવ્યું હા પેલા કોમન ફેન પ્લેટ જોઈ આવ્યા ને પાછા ક્યારે એક જગ્યાએ જઈ આવ્યા હજુ 5-6 જગ્યાએ જવાનું થશે પછી 2-3 જગ્યા બતાવાશે કદાચ હવે તો યાદનું શોપિંગ તમે અમારી સાથે કરો હજી ટ્રાફિક નથી બપોરના ટ્રાફિકમાં ક્યાંક એવી જગ્યાએ લઈ જજે ત્યાં 1-8 કલાક પાસ થઈ જાય સારી જગ્યાએ હશે હા એટલે તો સારો શોરૂમ હોય ને એમાં લઈ જજે ને આપણે શોપિંગ ત્યાં ઘણી કરવાની હોય પૂરતા લેવાનું થાય ને ત્યાં જતા રહીએ કલાક 1.5 કલાક નીકળી જાય બધું લેવાઈ જાય એટલે ટ્રાફિક ઓછી થઈ જાય પછી રસ્તા પર ગરમી નથી કેમ પવન સરસ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો હતો અમુક જગ્યાએ કાલે આ વરસાદ બસમાં બહુ ઠંડી કેમ આપણે ચોમાસું કેવું હોય એવું સરસ મજા આવતી હતી એવું વાતાવરણ હતું અને બાજુવાળા સાગરવાળા બેન હતા ને કે વરસાદ આવી ગયો સાગર વિસાવદરમાં ક્યાંક વરસાદ તાપીના દર્શન કરી લો સગુનની 3 શોપ આપણે વિઝિટ કરી લીધી સાડીની વેસ્ટર્નમાંથી લીધા 2 જોડી મેન્સમાં આવ્યા છે જો આમાં ગમે તો
એટલે પછી પરેશભાઈ બોલાવ્યા છે કે દેવાંગી બાજુ જ છે તો આવી જાવ ત્યાં આવી ગયા ભાઈ આપણે જોઈએ હાલો ને અહીંથી થઈ જાય તો નથી ત્યાં છે કલેક્શન સારું એમ બધું આ તો આશા આખું બોમ્બે માર્કેટ જેવું થઈ ગયું કે નહીં સેમ એ થઈ ગયું લક્ષ્મણનગર બધી સાડીની દુકાન જ્યાં જોઈએ ત્યાં બધું જ મળે છે ઓલી થોડીક ખાલી આમાં વ્હીકલ અંદર ન હોય માર્કેટમાં ખાલી સાડીની દુકાન જ હોય આમાં બધા આવજા કરે પણ છે બધું દેવાંગીનો નવો બની ગયો લાગે કેમ બહુ મોટી જગ્યા પર બેઠો તકલીફ હતી હા ટ્રાફિક એટલી એ સારો બની ગયો ચાલો જઈએ દેવાંગીના શોરૂમમાં શોપિંગ કરવા થેલી લાવો બે થેલી દેવાંગી બહુ મોટું બનાવી દીધું 3 માસ છે હું જ કીધું બીજો ત્રીજો દિવસ સારો છે ગમી જાય કદાચ હજી ઉપર જવા જોઈએ અમારું શોપિંગ થઈ ગયું છે થઈ રહ્યા મેરેજ બે હતા હજી થોડાક લેવા લઈ લે એકાદ બે ઘટશે પણ વાંધો નહીં આવે ખરીદી કરી લ્યો ને પછી કાલે આવશું જ ને લેવા ત્યારે લઈ લેવું એટલે તો ઓપ્શન રાખ્યો છે કાલે આવે પછી અલગ જો હવે નથી ટાઈમ જ નથી હવે આજનો દિવસ જ છે એટલે ઓપ્શન નથી ફાઇનલ જ છે આ સાથે બહુ મોટું શોપિંગ કર્યું તને શિલ્ડ આપે છે અંદરથી બતાવ જ ખરા હું છે અમને કંઈ ચાંદ સોનાનો એનો લોગો છે થેન્ક યુ આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે અમને એમ અમારો સપોર્ટ જ છે full. હા તમે આપતા રહેજો. તો અમે આવ્યા નહીં કેટલો આપી દીધો તમને હવે મોટો આપી દીધો આપણે તો કા તો ચલો સુરત આવીએ એટલે આ જગ્યાએ ન આવી એવું તો બને જ નહીં બરોડામાં તો આવું જ પડે એમ આવવું જ પડે મારી ફેવરિટ પ્લેસ છે આ પેલા ચોટાપુલીથી પણ એ દૂર પડી જાય ને એટલે એને લીધે અહીંયા નગર છોટાપુરે પહોંચી એમ છે આપણી એક દુકાન હતી ખબર બધું બનાવતા એ અંદર હા એ ગયા આમાં નહીં આગળ જઈએ આપણે મોતીના તોરણ ચપ્પલ તું મને કઈ જગ્યાએ લઈ જશે અત્યારે પહેલાં અમારી વસ્તુ તને ખબર છે એ પ્રમાણે આ બંગડી તમારે એટલે આ બગડી લેવા જઈએ હા સેટ લેવાના સેટ હા ડાયમંડ કુંદરના સેટ લેવાના છે હા ટ્રાફિક ઓછી જ કમ્પેર કેમ એટલે આપણે રસ પીતા જઈએ શેરડીનો હા રસ અહીંયા નથી અહીંયા નહીં ચાલે અહીંયા હે આ ગ્લાસમાં નથી આગ ઢોળાઈ ન જાય જૂના કેટલા વર્ષોનો છે હે કેટલા વર્ષો થશે હું આવ મને યાદ છે તે દિવસ તો છે ને એ પહેલાંનો છે રસ રસ પી લીધો એનર્જી આવી ગઈ તો કરીએ આ લોકોનું સિસ્ટમ સારી છે બાળકો ફ્રી બાળકો હા સારું કહેવાય પછી ને અચ્છા માણસો ઓછા છે કે એવું મને લાગે છે નહીં તો ત્યાં ચાલવાની જગ્યા ન મળે ઓકે હા હા એટલે અહીંયા ટ્રાફિક હોય ત્યાં અંદર કેવું એક તો ન ગમે કા પછી એકાદને ખોટું લાગે એકાને ખોટું લાગે હા એવું થાય ને એક આ હસમુખી છે કેટલી બધી મને ભેગું કરી દીધું હસમુખી છે એટલે શું લાગે ડિસ્કાઉન્ટ બ્રેસલેટ છે લેવા પૂછવું પડશે આમાં આયા પૂછવું પડે હા પડે માસી ક્યાંય ભાગીને જાય એમ નહીં ડિસ્કાઉન્ટ આપી દે બીજું શું ડિસ્કાઉન્ટની વાટે હતા શોપિંગ કર્યું છે શોપનું એડ્રેસ છે અનમોલ આપણું એડ્રેસ બોલી જા તારું અનમોલ નોવેલ્ટી
બરોડા પ્રિસ્ટેજ, શોપ જલારામ નંબર બોલ. શોપિંગ, જલારામ. શોપિંગ અનમોલ, દુકાનનું નામ અનમોલ, જલારામ શોપિંગ. અમારા વ્યુઅર્સ આવે તો શું તું બેનિફિટ આપીશ એને? અમને હું 10% ડિસ્કાઉન્ટ કરીશ, તમારા વ્યુઅર્સ આવશે એમને જ. હા, એ અમારું ચેનલનું નામ લેશે કે અમે ક્યાંથી ઓકે, જોઈને આવ્યા તમારા છે તો. ચેનલનું નામ લેશે ને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ. બંગડી જોવા છે, ખાલી આ બંગડી જોવા જાય. આ બંગડી લેવા આવી હતી ખાલી એ. અને તું સેલ્સમેન બહુ સારી છો, તે અમને સારું એવું શોપિંગ હું કંઈક કરાવી દીધું. તમારું કામ છે. ના, ના, ના. Next time તમે પણ આવજો ને તમારા વ્યુઅર્સને પણ મોકલજો. હા હા હા. તમને અમારી શોપિંગ કેવી લાગી? ના ના ના, સરસ છે, ફાઇન છે. હું પહેરીએ પછી ખબર પડે હવે. જો આ બેનની શોપ જો ખાસી મોટી છે. પાછળ વેરહાઉસ પણ છે ને. આગળ તમારું જ છે આ? હા. ખાસ અમારી બંગડીની કરજો, કારણ કે અમારે સ્પેશિયલ બંગડીની છે. ચૂંટલાવ તમારે વધારે છે ને? ઓકે, સારું છે કલેક્શન. અહીંયા આપણે વેણી બનાવવા આવતા છે જે રેડીએ મૂકતો છો બનેલી છે. પેલું પીઠનું લાગે છે ને? રામલીલા માર્કેટ કહેવાય. શું? રામલીલા. રામલીલા માર્કેટ. રામલીલા. આપણે ઉપર જવાનું છે કે નીચે? આપણે આમાંથી દાદા નીચે ઉતરવાના. જ્યાં બેસીને ઢગલો કરી જશે આપણે. વાત પૂછવામાં તો કેટલા વાગ્યા છે? છેતરિયા એટલે આમ કે મને એવું હતું કે ટ્રાફિક નથી પણ ફૂલ ટ્રાફિક થઈ ગયું. બસ ખબર ઓલી વખતે આવ્યા હતા. એ તો કંઈક દિવાળી એ આજુબાજુ હતી એવું. મેરેજની સિઝન હતી ને એટલે રસ્તાથી ગયો બહુ વધારે પડતો પી લીધો. આ લોકોનું ટોટલી હેર પર જ છે આખું. એ હેર માટે, ચોટલા માટે ને બધું બનાવે છે, જાતે જ બનાવે છે, હેન્ડમેડ. અમારે છે ને પલમાં બનાવવું છે, તમે પલમાં પછી બનાવી આપજો અમને. યસ યસ બની જશે તમારે. આ બધી ટાઈપની આ હેર એસેસરી જે આઇટમ છે એ તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ થઈ જાય. અગર બાકી પણ અગર તમે કોઈ પણ કસ્ટમાઇઝ કરી આપો ને તમે. કસ્ટમાઇઝ કરી આપીએ આપણે. જે તમે જે કહો ને કે આપણે ભાઈ એ ટાઈપની બનાવવાની છે હેર એસેસરી, તો એ બધી બની જાય. અને આપણે એ ટાઈપનું મેન્યુફેક્ચરિંગનું કામ આનું પણ વધારે છે. એ ટાઈપની હલ્દી એસેસરીની બધી ટાઈપની વેરાયટી મળી જશે તમને હોલસેલ ભાવમાં. આ આપણે 160 રૂપિયાની આઈટમ છે. તમને એ માર્કેટમાં ક્યાંય નહીં જોવાનું મળે એ ભાવમાં. ઓહ સરસ. ને અગર તમારું એડ્રેસ બોલી દો, કોઈને આવવું હોય તો ખબર પડે ને. અમારી શોપ બરોડા પ્રિસ્ટેજ વરાછા રોડમાં ઉપર છે. બિલ્ડિંગ નંબર 4-5 નંબર ખોડિયાર બિલ્ડિંગમાં છે. ઓકે. તમારા શોપનું નામ? અમારા શોપનું નામ અર્બુદા છે, શ્રી અર્બુદા નોવેલ્ટી સુરત. ઓકે, હા હા બરાબર. કોઈને આવવું હોય તો ખ્યાલ આવે ને. અગર ને ઈ બેનની અગર તમે આઈડી ફોલો કરીને આવો તો આપણે ઈ એમાં 10% લેસ કરીને પણ આપીએ. ઓકે સરસ. હા તો વ્યુઅર્સને ફાયદો બી થશે. હા જરૂર. એક આ જ લઈ લેજો. આ સેટ મસ્ત બન્યો. જાતે બનાવે? હા બધું આ ટાઈપનું બની જશે. જો આ ટાઈપની બધી વેરાયટી મળી જાય તમને. આ ટાઈપની છે અને આ મળશે. હલ્દીમાં પહેરવા માટેનું લાગે છે. જે બધી હલ્દી ને આ બહુ ફાઇન છે. કસ્ટમાઇઝ કરી આપીએ. હા આ બહુ ફાઇન છે. સરસ છે. બાકી આ ટાઈપની વગેરે તમારે કંઈક બ્રોચ છે. બ્રોચમાં મળશે ને બધી વેરાયટી. ઓકે, એ સેટ છે. હા. ઓકે સરસ, બહુ ફાઇન છે બધું તમારું. બાકી હેર એક્સટેન્શનમાં વગેરે એ બધું મળી જાય તમારે અગર જોતી હોય તો. ઓકે. હા હા હા. વાવ નાઇસ છે. હા આ પણ તમને 250 માત્રમાં મળી જશે. સરસ ફાઇન છે. કેટલા વાગે નીકળ્યા હતા આપણે? 10 વાગે નીકળ્યા હતા. 5 વાગ્યા. 5:15 થઈ ગયા છે. અમારે કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે એક જગ્યાએ લઈ જાઓ, બે જગ્યાએ લઈ જવાના. બે નહીં, એક બીજી કઈ? એ ચણિયા ચોળીને આડું આવે. ઓ માય ગોડ. ન હોય તો તમને લાવી દે. હા હા સારું. ચલો આજે રેખુનો આઈડિયા છે. આ અમને બહુ ગેમો. આશા તને ખબર હતી? નહીં. લોટીમ છે કે સરસ.
સરસ એની ન્યા ઓલી ઇલેક્ટ્રિક સગડી મળે ને એ ખબર હતી નહીં અમે તો આવી રીતે શેકીએ એમાં એવું છે આપણે તો ક્યાં આવે લાકડા તો લેવા જવાનું ભઠ્ઠો અહીંયા કઈ મેળ ન આવે એટલે ટેસ્ટ જો મીઠા બહુ સરસ થાય છે તો આ કરવાનું ભાઈ સકરિયા આમ બાપે પણ એટલે અમે આમ જ અમે તાવડીમાં સકરિયા શેકીએ તાવડીમાં નાખો ને આ તાવડીમાં બહુ મસ્ત થાય મીઠું લાગે ઉપર તપેલી છે ને ઢાંકી દેવી એટલે વરાળથી બફાઈ જતા હા, છે ને વરાળથી બફાઈ જાય અને એના ફાડા કરીને મૂકી દેવાના સક્કરિયાના એનો રેખવી બે વસ્તુ નવી શીખવાડી આજે સારું ચાલ મળશું પછી હવે પાછા નેક્સ્ટ ટાઈમ હવે ક્યારે આવવાના છો હલો જો 7 વાગ્યા ઘરે પગી ગયા શું કર્યો હતો આખો દી દેરાણી જેઠાણીએ હા તો હવાના ગાય બતા ખરીદી કરી આ તો 10 વાગે ગયા તા બધું ત્યારે પતી ગઈ ખરીદી ઓલમોસ્ટ મારી કાર છે સરસ લ્યો હું લઈ આવ્યા દેવાંગીમાંથી બધું ત્રણેયનું લેવાઈ ગયું મોસ્ટલી આવી આવ્યું બિલ મારામાં આવી ગયું તમારું તમારું ક્યાંથી આવી ગયું નંબર તમે ત્યાં નાખ્યો હોય ને નંબર લખાવ બિલ તમારે શું કરવાનું પીડીએફ આવે ને બરેથી તમારા નંબર લખાવો લેતા આવજો તમે જે સામાન મૂકતા જાય પછી લઈને ત્યાં સામાન લઈને થાય ત્યાં બધું મુકતા આવ્યા શગનમાં મુકતા આવ્યા બે જગ્યાએ મુકતા આવ્યા સગુન વાળું તો માપે હતું દેવાંગી હા આવી સીઆઈડી રાખે આવવાનો નંબર નાખી દીધો તારા મારો નંબર દઈ કારણ કે હવે છે ને ઓલા કાગળમાં બિલ ન આપે તમે નંબર આપો ને સીધું તમને વોટ્સઅપ કરી દે શગનમાં ક્યાં ઉપાધિ છે ત્યાં દેવાઈ ગયું છે એમ નહીં દેવાઈ ગયું ન દેવાઈ હા જે દેવાનું બાકી રાખવાનું તો એ દેતા હોય ઓલો બાકી દેતા એવા મોટું બીજે શોપિંગ ના ઘટે બધા બીજે શોપિંગ ના ઘટે મેં એને કીધું તમે તાર કાલ લઈ જજો પેલા તો ઓળખી જ ગયા દેવાંગી વાળા હા કે ઓલા વિડિયો જેને કે ફેમિલી વાળા આપણે લાસ્ટ ટાઈમ કોન્ટિન્યુ બધું લીધું હતું હા એ વિડિયો કર્યો હતો કેવડો અત્યારે શો તમને જોયો ને જોયું 3 માળો મેં તમને કીધું નવો શોરૂમ કર્યો છે અમે તો ગયા ગયા પાછા તમને પહેલા કીધું હતું અહીં નવો શોરૂમ કરી નાખ્યો છે પણ તો આશા ને કે કદાચ ત્યાં હશે ત્યાં જઈએ પણ બહુ મસ્ત બની દીધો છે લે આ તુમડી એવડી મોટી આવી તુંબડી આવી પોપૈયું આવ્યું મકાઈ આવી ગામડેથી કેરી આવી પપડી બહુ મોટો છે તુમડી બહુ મોટી થઈ ગઈ હરખો બાપુજી એટલો બધો લાવ્યા બધાને આપી દીધો શેરીમાં એ કે બધાએ સરસ દેશી મકાઈ છે આ દેશી મકાઈ છે દેશી મકાઈ મસ્ત શેકાય છે તો આ ડિનરમાં શું છે મકાઈ ખાવાની મકાઈ તો હાલે એવું છે આપણે તો હાલે અહીંયા બેઠું ખાવતા આપણે પ્રમદીથી સ્ટોક કરી દેવાનો છે બે દી જમવાનું છે પ્રમદીત હાવ સ્ટોક કોણ ક્યાં ગયો હે કોણ? નામાં બેઠો છે. હું જે નક્કી કર્યું છે જ્યાં જવાનું છે હું તું નક્કી કરી લે હા જ્યાં જવું બહાર જવાનું હવ કંઈ નહીં સરસ લ્યો બાય ખાઈ લીધું ખાઈ લીધું હા જો બાઈએ જમી લીધું અને માળા કરવાની છે કાંઈ નહીં હાલો આગળ કુંજ આવે એટલે પછી જઈએ હાલો હવે હું છે ને એ મને શું છે ડિનરમાં આજનો મેનુ કંઈક કોનની ડિમાન્ડ પ્રમાણે છે દાળ બાટી છે મુરલીધરની હું જતા દિલ્હી તમે કાઢી લીધી કરીશ નહીં અહીં આપણે દાળ બાટી ક્યારે નહીં અમારે તો શું છે સ્વર્ગમાં મહારાજ બનાવે ઘણી વાર તો ક્યારેક ગયા હોય તો અહીંયા સ્વર્ગમાં ખાઈ લઈ અમે ત્રણેય પહેલી વાર છીએ બીજી વાર ઢોસના માછલીની દાળ બાટી પછી જે ભાવી ને આઈની ભાવી છે પછી કોઈ બનાવી જ નથી તાર ઓલી માસી હેતલ માસી બનાવતી ને મસ્ત અહીંયા આપણે ક્યાં આ એકવાર આપણે અહીંયા ઘરે ખાધી હતી રાજુભાઈ ની હમણાં આવ્યા તે હા યતલ માસી નહીં કહેવાના ગોપી જ્વેલર્સ વાળા કહેવાના એને સરસ બનાવી હતી હા, પણ એને કોની દાળ તે બાટી લગભગ તમે હતા ને આપણે બધા ગયા હતા કોઈ હતી ત્યારે કહાની કહાની હતો હતો. કહાની સોળીને ખાધી હા છે. હા કાને બહુ મેને જોશના બેન આપણે નીચે નો સ્વાતિની સરસ મળી હા તમાર સ્વાતિની અમે હા તે ન્યાય આપણે ખાધી હતી તમે હતા કા ત્યારે ખાધી એને હવે આઈને આગળ જઈ મુરલીધરની આ ટેસ્ટ કરીએ કેવીક છે અને અસ્મિતાબેને ખવડાવી હવે હમણાં દેહમાં તો લાડવા બાડવા ખાઈને એવા ટેપલા એપલા બહુ નથી ખાવાના ટેપલા કઈ કેવું છે શરદી થઈ ગઈ એટલે હા કાંઈ નહીં હાલો જઈએ હવે મુરલીધરમાં મોટલી જ દાલ બાટી છે ભાઈ નાનું લઈ લઈએ આપણે
આની જગ્યાએ લઈ આવ્યો આપણે કંઈક બેઠા હતા ખાટલે શું ખાવા બેઠા હતા ભજીયા ખાવા બજરંગના હા. કંઈક બેઠા હતા ખરા એમાં ખબર છે દેરાણી જેણસાણી કેવા ખાટલે ગોઠવાઈ ગયા છે સવારનો થાક ઉતારી છે આમ તો થોડ્યા બહુ કેમ આજ આવી રીતે બે જ દિવસનું શોપિંગ કર્યું હોય ને તો ફિનિશ થઈ જાય આજે ઓલમોસ્ટ ડન ના કરી નહીં બધું જે બાકી હતું એક દિવસનું તો સવારે નીકળી ગઈ સાંજે આવી ને 2 દિવસનું શોપિંગ થઈ જાય પણ અમે એવું થાય સવારે જઈએ 2 કલાક કરીએ પછી બપોરે આવીએ ખાઈએ પીએ પાછા જઈએ પાછા હું કંઈક આવીએ એટલે 2 કલાક જ થતું શોપિંગ આપણે સવારમાં 2 કલાક સાંજે 2 કલાક એટલે જઈએ હું કંઈક એટલું લાંબુ ચાલુ મજા આવી ગયા છે એટલે શોપિંગમાં તો મજા જ આવે છે ને એમાં તો ક્યાં તમારે કઈ ઉપાધિ છે એ તો તમારો બિલ ભરશું ને ખબર પડશે ફેવરિટ કામ છે તમારું સાચી વાત ફેવરિટ વસ્તુ માથું માથું શરદી બરદી બધું વહી ગયું બરાબર આમ તો તમારે એવું શરદી બરદી થયું ને દવાખાનું ન જવાય એ કહે છે મારે દવા લેવી પડશે કેમ કે કલાકે નથી પેરાસિટામોલ એ કે નહીં ખરીદી નહીં જશે પણ ઘેરે પાછી લાવવાના જ નથી મેં ઘેર નક્કી જ કર્યું ઘરે જાય તો મેં કીધું ઓલું થાય ને વસ્તુ બધી મળતી ગઈ ને વજન ચડતો ગયો એમ એટલે માથું ઉતરી ગયું એ તો પણ આશે કીધું તું શરદી બધી મૂકી આવજો ઘેરનો લઈને આવતા કાંઈ સરસ તો આવું કંઈક મેનુ છે એમાંથી પહેલું આપણે જૈન મારું અલગ લાગશે હા ઘી દાલ બાટી એ મગાવી છે ને 4 બાટી ને હા કાંઈ હાલો આગળ આવે એટલે ટેસ્ટ કરીએ તે તો ટેસ્ટ કરીએ તો ખાઈ જશો ને 2 વાર ખાલી કાંઈ હાલો આપણે ટેસ્ટ કરીએ કેમ છો આવી ગયો તમારું ચેન વાળો બાકી છે તો રેગ્યુલર વાળાની આપણે આવી ગયા ચોળી મસ્ત દાળ બાળ નાખી દીધી છે તે કેટલી ત્રણે છોડ નાખી 2 કેમ લાગી હાલો હવે આપણે ટેસ્ટ કરીએ કેમ છો કેટલી હતી ગોળ કેટલો બધો ખાઈ ગયો 50% ચટણી ખાઈ ગયો કેટલી 50% ડબ્બી ભરી છે ને મારી કેટલી ચટણી મજા આવી હા ઓલી ગ્રીન હતી ને હા એની થી મરચાની લસણ વાળી છે પણ લસણ એમાં લગભગ નહોતું લાલ હતી ને એમાં લસણ હશે આ લસણ વાળી છે હવે તો ટેસ્ટ કર્યો ચટણી તો આ સાઈડ હતી પણ તો આ નહીં તીખી લાગતી હતી એટલી તીખી ન દેખાય લગભગ બધી ઉપરથી ઓરેમ જેમ થઈ ગઈ કોને વધારે ખાધી લગ્નનો ફોન આવ્યો તો બહુ મોડું થઈ ગયું કોણ છે તેમ ખાધી એ બે ખાધી અમારા બેનનો ફોન આવ્યો તો બહુ મોડી પડી ગઈ તો આ ગીતા બેન કેટલી ઉપાધિ કરતા હતા કોણ ગીતા બેન બેન હા મેં હા હું કાંઈ નહીં હમણાં બેડી એકલી જ છે કે મારે બેન પડી તરત લઈ ગઈ કે હું કીધાવ નહીં કે કેમ મોડી પડી તો કઈ નહીં બેડું એકલી જ છે કેટલીક તાજી થઈ જાય બેન જોઈ હું હવે ત્યારે કરીએ આવો આવો તમારે મહેમાન આવ્યા છે પૂછો જ ખરા ઓળખો છો કે નહીં એમ આ મળતો ને તને ભૂલી જાય જોજો ઊભા થાવ એ બાસુન પટેલ હું તો તંબુરો ઓળખે ખબર આગળ નહીં જો ઓળખે જ મને આપણે ભાંડવડાને ઓળખે એમ તમે કીધું કોણ છે હે બા કોણ છે ગામની જાઓ તો પેલા બા પછી મુક્તિભાઈ પછી આ દયાબેન પછી દયાબેન જો આ દયાબેન એનો છોકરો પછી છોકરો તુષાર તુષાર એનો છોકરો અને એનો છોકરો અથર્વ. અથર્વ એટલે 5 પેઢી એવી છે આપણે 5 પેઢી જ હાજર છે હા એટલે અત્યારે આમ ગણો ને તો બહુ ઓછા એવા હોય કે જેને 5 પેઢી હોય એવું એમ હા અરે એમ તો અહીંયા તમારે ધોળે કારવે એને આઈ બધું કરી લીધા
આવો ફરી આવજો પાછા. હા હાલો આવજો આવજો બાસન પટેલ બાજુ સુધી કકા ભાઈ જા ભાઈ. મોઢું તો બતાવો એમાં હું વાંધો ભાઈ તમારે. એટલું ભેગું કર્યું જો અમારા માસીએ યોગ ગયો છે ને યોગને આમ લાંબો ટૂંકો પાછળ કરી દીધું કેટલો કર્યું આમ તો થોડાક 4-5 જણાને ભેગું કરે તો આપણું એ કાર્ગો વહી જતો આખો હા એ પછી એને પાર્સલ કર્યા હોય ત્યાં શું કહે કે ચોખા ને તુરની દાળ ને એ બધું કર્યું ઈ તમને કઠોળ લેવું ઈ તમને મોંઘું પડી જાય મસાલા બધાય અમુક રખ હોય ને બહુ બધાય મંચુરિયન ના બધાય એ મસાલા ઠીક છે પણ કઠોળ ને કોઈ ઈ ન મોકલતા ઈ કીધું કે આવજો આવજો માસી માસી કહે ને ઓલા ઘણા પૈસા તમારે માસી કેમ થાય એ કે માસી કેમ થાય પણ મને નથી ખબર હે મને શું વાગ્યા નહીં કરે? સુહાગ્યાના છે ને પીઠવડીના ઠીક મમ્મી બે એક સરખા થાય એટલે હવે તો આ કાંઈ પાછળ. હાલો તો કેટલા વાગ્યા થઈ ગયા આવજો ભાભી. તો આજનો દિવસ કરીએ અહીં પૂરો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો